હવે રિક્ષા દેખાય તો છે, મને તો લાગે ઈ રહી જ ગઈ. એમ રિક્ષા તો હારી પૂછી લાવીશ તમે હો. હા આ તો તમે નતા રિસ્કા કરતા. હવે મારે રિક્ષાની જરૂર છે. જો આ ચાવી હા હા. અને આ રિસ્કા તમને આલી હા. અને મહિના જે પૈસા પગાડી દેજો. ને અસલ છે ને પાછું. કમ્પ્લીટ છે, હમણાં લાઈટ છે. હા તો તમને મહિના જેટલું પૈસા આલ્યો રાખો. સારું સારું એ હારું તમે તાર ગમે માકો હવે. ઓમ તમે હાસી તો હારી છે એમ. અરે નવી પેટી છે નહીં કોઈ ઘણી વાપરેલી. તો તમે મેળવા આવો કે તમે જાતા રહો. હા હું તો જતો રહ્યો. હારું હેડો તો બહુ એટલે ફેરા મારું. હા મારો તમે તાર. આથી આખો દાડી ઘરે બેસી જતો હતો તે. એટલે કીધું જો સેકન્ડમાં રિક્ષા મળી જાય ને તો કીધું આ એક બે ફેરા મારું તો મારે ઘર ખર્ચો હેડ્યો નહીં કે. તમારે એમ કે સારું રે વર્ધી વર્ધી જબર મળતી. હા ઓવે એ વર્ધી બદલે જ લાવી હતી. પણ આ તો તમે કહેતા હતા કે મારે રિક્ષા લેવી છે તું તાર હવે તમને આલું જી. ઓવર એક વાર સેટિંગ મેન કરી બીજી ભરી લાવી. હારું હેડો. હો એ હારું તો હાસી જો હો. આસુ રાખજો અને મહિના જે પૈસા પાછા હો એ હા. આનો વાયદો નહીં આપણે. એ હા. ઓવે હા હારી છે. હવે તાર જો ગોમના ગોદરે કે ને કોઈ પેસેન્જર હોય તો લઈ જઉં હું તો જો ફેરા બેરા મેળો. આય નેટ દુઃખ કાઢ્યું. હા આખો દાડી પૂછ્યા ને તરસ્યા મરી ગયા ને કોઈ મળે ના ને ગેસ લાઈન ના ને કરતા નેટ કાઢ્યું દુઃખ. હો હવે દોને લઈને ફરતા ગમે એમ. ચક્કુ હા લા કોક ગાડી બાડી ઉભી રખાવો કંટાળ્યા છો. પણ શું દાદા તમે તો દાદા પણ કરો છો ને કોઈ ગાડું બાડું લાવી નથી કરતા. શાંતિ રાખો એક હેવી કેસ આવ્યો છે અહીં પટાઈને પછી બ્લેક સ્કોર્પિયો છોડાવો તમે બ્લેક ઘોડો શાંતિ રાખો થોડા દાડા હાલ ગમે ઈ સાધન ઉભું રખાવો હેડો આપણે જાવું છે કોમ પર. બીજા દાદાઓ તો બની બનીને તો ધોળા ઘોડા ને કાળા ઘોડા ને બધું છોડાવે તમે તો કોઈ છોડાવી જ કરતા ને. અલ્યા પણ એ તો કેસ આવી એમ સોલ્વ થાય એમ બધું છોડાવો તમે હાલ દાદાગીરી કરીને પછી છોડાવો તમે હાલ રિસ્કા તમારે ભેળા રહીને આ દાડા આયા. અરે તમે આ દાદાને ચો ઓળખો છો ગમે ઈ મેટલ પટાઈ નાખો તમે કાંઈક લાવો સાધન લાવો આ રિક્ષા રોકાવો ઉભી રખાવો ભાઈ ઉભા રહેજો. હા ભાઈ લાવું છે હો હેડો હેડો હું તો કેટલે જાય છે કેટલે જવું છે કાકા તમારે? ના રિક્ષા. હેડો હેડો જય મુઠા અબ્દુલ મુઠું મને કે હારે પેલા એવું ને ભૂલી ગયો તો. એ 20 રૂપિયા ભરતા પાછો. હાલ છે ને એમ સ્પેશિયલ માં આપું ને ચલાવ છો સ્પેશિયલ માં તમે કોઈ એટલા ને ચો જાવ છે. એ તો હવે અમે આગળ જઈને નક્કી કરે. હારું હેડો તો. પૈસા તમે માગશો એટલે મળી જાય. એ હા. લખમુલ પેડું એ તો ડોહું તો કેમ ગમે એ દાદા જુઓ કે આપણે તો રિક્ષામાં બેસી ને હવે તો કંટાળી ગયા. તમે શાંતિ રાખો ને હવે બ્લેક ઘોડો છોડાવો તમે કેસ પટવા જો મેન કેસ આવ્યો છે મેં કેસ હવે તમે તો જેટલા કેસ પટાવતા હોય તો કાપ લાગી કરતા. અમે તો યાર બસ દાદાગીરી કરતો શીખો તમે કિંમત બોલો જે પેલા કેસમાં જાય તો કેટલો તમે કેસ બગાડ્યો તો શું કેસ પકડ્યો અમે તો અહીંયા તોડી દો તો પણ તમે પૈસા ના લઈ કર્યા. એમ તો કોઈ માજે મોઢે માજે ના લીધો આમાં પડે પછી થોડા ઘણું તો પેલા દુકાનવાળા લૂંટી ગયા. લોન થઈ તો મારા કરતા મોટો તમે યાર કેસ જૂના લાવો છો કોક નવા લેટેસ્ટ લાવો કોક ઘોડો બોડો પાડે એવા અરે શું દુકાનો ને એવી તો અમે છેટીએ લૂંટો છે. દુકાનો યાર હવે નાના કેસ આવી હેવી લાવો હેવી ઓમ બિલ્ડિંગ બાકી પડાઈ નાખવાની ને એવા એટલે કાકા તમે આ કાકો કોણ છે ભાઈ? આ કાકો ડોન છે તમે નહીં ઓળખતા? ના નવા માર્કેટમાં હમણાં આયા છે. લોન છે. શું છે એનું ડોન જ છે કે એટલે ભાડું તો આલશી ને. ભાડું તો તમને કેશ મળી જાય હમણાં જો હા? ખાલી હા તો બરોબર. ભાડું તો અમે બધાને આલી જ છે તો કોઈ પાછી રાખતા જ તમે નથી. નક્કી કર્યું તમારે ચોઈસ આવવાનું છે એમ? નાખી તમારી ડીસા રિક્ષા લાવું છે. હા સ્પેશિયલ માં હા તો 500 રૂપિયા ભાડું લઈ આવી પાછું. 500 આલશે ને 500 ના 1000 આલશે તો હરખી હરખા ઉતારજો તો હા એમ. શું છે લે આ ડોહા નકચક કરે છે ચાર નું ડોહાને પૈસા વધારે દો હોય. હેડો તો તમારે decide. આગળ શાંતિ રાખો ડિસ્ચાર્જ આવ્યો સાને ઉપાડીને પસાડું અરે હવે તો છે ને મારે કોઈ વાપરું કાઢવું પડશે ને ગાડી મને ભાડું ભાડું નહીં આલે. આ તો ડોન છે. હું ખાલી ફોન નો નાટક કરું. આછી બર પૈસા ડોહું હલો કાકાને કોઈ ફોન આવ્યો છે. હા કાઢે જ આવું છે. કેટલો જણો છો? તો આવું ને તરત જ. હારું હેડો તો. ગોડું થાય છે યાર જવા જો ને તમારા વાદે મારે પેલો લાખો નો વ્યાપાર જાતો રહે પણ કાકા મારે એક વર્ધી આવી છે ને જવું પડે એમ છે એટલે તમે ના હોય ને તો આટલે ઉતરી જો. તો વચમાં થોડી જ બોલવાના આવે. બસમાંથી પણ મારે ડીહા આવવા એવું નહીં છે કે મારે ઘરે જ આવવું પડશે. તો અમે ભાડું નહીં આવતા. તે ભાડું તો આલો પણ મારે ઘરની વર્ધી છે એટલે જવું પડશે એમ.
હવે આ દાદા બહુ ઉતરશે. એ વચમાં કોઈ બી સાધન મળી જાય ને મને હવે 40 રૂપિયા આલો ને તો તમે સાધન મળી જાય કોઈ દે તો. મારે પેશન્ટમાં જવું પડે એમ છે. તો ભાડું નહીં મળે પાછું. ના ના કાકા ભાડું તો આલવું પડે. ભાડું આવું ના હોય હાવ. 500 રૂપિયા તું પાછા લાય ચમ બેહાર્યા તા મન પછી તો તમે સાધન મળી જાય કોઈ બી જાદન ને તમારે તું મને મેલવાય ના કે પછી તું 500 રૂપિયા લાય ને રિસ્કા લઈ જાવ. ઓ જગ્ગુ બેહી જાજે આ રિસ્કા લઈ લો. આ શું સમજે છે આના મનમાં? સાહેબ હા ચાલો કો આલે રી પણ દાદા હાર્યા છે ઈ થઈને હાથ થોડો છે. મારે ભાડું એ નથી જોતું કાકા. આવો ને ભાડું ને મને મેલવાય ના કે 500 રૂપિયા લાય. ના ના પણ કોણ કોઈ હતા તમે ભેગા રહો તમારો સમજો મેં અત્યારનો લાઈટ છે એકદમ પેલા પેસેન્જર તમે હતા જ. અરે ના ચાલે આમ મારા તો હું ડોન છું તને ખબર છે આખી રિસ્કા ઉઠાઈ લે તને ઉપાડી લે એવું. હવે પણ ડોન હોય તો હાથ જોડો આલો નહીં મારે 40 રૂપિયા મારે આપણે ભાડું આલો ને એટલે ઉતરી તો તમે કોઈ બી ચાદર મળી જાય તમારે ડીહા જવા. આ મારા જગ્ગુ કે છે એટલે ઉતરું છું ને બાકી તારા જેવન તો ઉપાડી પાડીને પાછાડું છું. શું સમજે છે? તમને ચાદર ભાડું નહીં મળે. ભાડું નહીં મળે. તમે કોણ યાર તમારા સાહેબ ને આલેલું એમ ભાડું ના મળે. ભાડું મળતું છે. કશો ના તમે મળે, પેલા ભાડું પેસેન્જર મળે. શોધો સાહેબ. એ તું ક્યાંના હોમે ભાડું માંગે ખબર તમે છે? મારા આખો દાડો બગડશે કોણ તમે? એ તો ઠેઠ સુધી ઉતાર્યા તો ભાડું મળો. 500 ના 1000 આપો તને. મેં અચીકન તો મુહૂર્તે નાહી કર્યા પેલા તમને બેહાડ્યા હતા ને આવું મારે પેલા મુહૂર્ત એક કામ કરજો ને રિસ્કા લઈ લેજો. તને સીધી લીટીમાં સમજાવો છે કે નથી કે ભાડું નહીં મળે તને ખબર નહીં પડતી. ચાલ નીકળ રિક્ષા રે. ભાડું નહીં મળે વચમાં ઉતારે છે ને કે ભાડું જોવે છે. હેડો 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 આપણે હેડો. ને મને વાયો રે થોડોક જ બીજો હે. ગાડી જીંગ થઈ ગયું. કાકા મરવું છે કે શું? બોલ ભાઈ. ઈ ગયા છે ઓય સાઈડમાં અલે લેરમાં પણ છો તમે? જો હું તો ઘરે તો તું કામ કરે છું યાદ જાવ. મારે વર્તિયા જે કહું તમે આ સાઈડ આવો સાઈડમાં આવો તમે ઓ કાકા અલે ચોઈથી મને આ હવારના આવો મળ્યા છે લેરમાં આવો તમે. મારા આબુ છે. ના તમે આબુ છે. કાકા તમે ઓય સાઈડમાં બેવાડા પાસે જાદો મોડા ઘરે ના મારા ના મારી ડિસ્કાઉન્ટ ન લઈ તું. ના ઓ કાકા ઓય આટલે આટલે ઉપર તમે ખાલી આબુ કાકા ઓ ડિસ્કાઉન્ટ તો કાકા પર હોય કાકા ભાડું આલશો ને આલ્યું હા અલા અરે પડે યાર આ અંદર હો અંદર થોડા આગળ હોય પણ ને તમાર ના હેડો અંદર નો ચોઈથી કે તો હવાનો મારે પેલા બે ગુંડા મળ્યા ને હવે અધુરાપુર આજોડી દારૂડિયો મળ્યો છે. દારૂ જ મારે તો ફેલ જો છે. હું શું ભાઈને આવ્યો તો મૂકો અને અમારે ઠાકોર તો લઈ જવો પડશે કે આ કાકા પગ એટલે ચોઈથી આવા મને મળ્યા છે કાકા આ પગ હા બસ એટલે મને મારે આખો દાડો ફેલ કર્યો છે કાકા હમા બે કાકા એક બાજુ લેર દબાજો હમા બે હતો કેટલા ઉતરવાનું છે મેં ઘરે હા તમારા ઘર પણ મેં ચો પાલ્યું છે ચીવ કરે એમ એટલે મારે તો આખો દાડો ફેલ કર્યો છે આવા મને તચાથી એટલે ઓનું ઘર તો ચીએ પાડી દો ને અહીંયા ઉતારી ગયો છે તો પચ જાતો હેર તો થોડો બીતો છે થોડો સોટો ભીતો કોણ તો પૈસે જ નહીં ઉતર તો કાકા થોડો ઉતર તો તમે હવે આઈ ગયો પાવું પડશે હવે ઉતરો પણ મને પાવું પડશે હવે ઉતરો પાવું પડશે હવે ઉતરો પાવું તમને તો એક મિનિટ બે પાવી દે ઉતરો અલ્યા પડે યાર પડો તો કેમ પાડો પાવું પડશે પેલા 20 રૂપિયા લાવો 20
રૂપિયા લે મારે હું પીશ 20 રૂપિયા લે એટલે બીજાને કોઈ ભૂકા જ નહીં. હું પીશ ચાલો ભાડું કાકા ભાડું આવો ને આગળ ભાઈ તો હવાર ના મને મારતો આખો દાડો ફેલ થયો. હવારમાં પેલા ગુંડે મને બપોરે આ ડુહુવાડી મળી પીને એ અડવાની હાલત નહીં. પાછું હાલે આજો આખો દાડો ફેલ થઈ નો છે મારે તો. આ તો રિક્ષા લાવી છે ઓહો આગળ ભરો જ્યાં રિક્ષા લાવી તમે આ રિસ્કા હા તો હવારમાં લાવી હતી. એમ હવે પણ હાલ હવે હાલવા હેડ્યો છું. છે માલવા જવું છે આવડી જ નવું આપણે તરત લાઈન તરત હાલવાનું કંટાળી ગયો છું હું તો રિસ્કા થી. તમે એક કંટાળી છે પરા અરે લઈને જાતો તો કીધું ડીહા બિહાનું એક હાથો ફેરો મારતો બે ગુંડા થચા કે હા. એટલે બે હારા ઉપર પાડું એને આવ્યું મને સાચી ચાલ્યો ને ધમકાયો ને બીવડાયો. હાલ લેવા જાઓ કે હાલ લેવા જવાનું કહું પાડું ચાલ્યું એના ને વળતા આવતા એક દારૂડિયું તચી ગયું એટલે એ તો શાનું ભાડું હાલે ને સ્કાર્પિંગ લાવ્યો એટલે ખોટું કોફને લગાડી બગાડી એમ કે મારે ખર્ચો કરવો પડે ના તો જાણીના નહીં આવતા ઉડી મારે આજે પણ કાયમી આવું ના હોય ના કાંઈ હોય ના હોય આગળ આ તો આપણાથી દુઃખ આવું તો શેર નહીં થાય એમ એવું છે એટલે આપણે તારી કેવી છે આ તો હાલો પેડો એમ કરો જાણીને આલે ને પછી બરાબર, તમારે બરાબર. આવું હો રિસ્કા જોવે જ ના એ વાત હાસી તમારે ના જોવું હવાના ના કંઈક આવી ગયા ખાવાય પાલ્યું નહીં આ રિસ્કા કેવું નવરો બેઠો તો રિસ્કા લાવું એટલે 25 રૂપિયા કમું પણ શું કમું આ તો હવે ગુંડાગર્દી મારો દારૂડિયા છે એટલે આ રિસ્કા વાળા કીધું રિસ્કા વેચવા કેમ બેઠા છે પણ આ તો રિસ્કા થી કંટાળી વેચવા બેઠા ખબર ને હવે પડી છે આ તો ના હોય ને તો આલવી પૈસા રાજુભાઈ કે ભાઈ મારતો રિસ્કા નહીં હાથ આવે એટલે હાલતા ઉડી